હેલો એવરીવન, વેલકમ ટુ ધી લક્ષ્યમ એકેડેમી. આ વિડીયોમાં તમારા માટે એક મહત્વના અપડેટ લઈને આવ્યો છું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જાહેરાત ક્રમાંક 325 એટલે કે ક્લાસ 3ની સર્વેયરની નોટિફિકેશન અહીંયા આવી છે. બરાબર, તમે જોઈ શકો છો કે ખાણ અને ખનિજ વિભાગમાં સર્વેયર ક્લાસ 3ની ટોટલ 60 જગ્યાઓ આવી છે. બરાબર, ચર્ચા કરીએ કે ભાઈ કોણ અહીંયા અપ્લાય કરી શકશે. તો કે જે કોઈ વિદ્યાર્થી મિત્રોએ સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે, એ દરેક ઉમેદવારે, દરેક કેન્ડિડેટ આ સર્વેયરની 60 જગ્યા માટે અહીંયા એલિજિબલ છે. બરાબર, તો આ જે નોટિફિકેશન આવ્યું છે, જે સર્વેયરની 60 જગ્યાઓ આવી છે, એની ફોર્મ ક્યારથી ખુલશે? તો કે જુઓ મિત્રો, અહીંયા તારીખ આપેલી છે 14/7/2025 બપોરે 2 વાગ્યાથી તારીખ 28/7/2025 રાત્રે 12 વાગ્યા સુધી જ અહીંયા આપણે ફોર્મ ફિલ કરી શકશું. બરાબર, આગળ મહત્વની જાહેરાતો જોઈ કે ભાઈ ટોટલ 60 જગ્યાઓ છે. બિન અનામત વર્ગ માટે 27 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 6 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 5 જગ્યા. એવી જ રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ ફાળવેલી છે, તમે જોઈ શકો છો. બરાબર, વય મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની વય મર્યાદા છે. બરાબર, પછી આપણે જોવા જઈએ તો કે ભાઈ વય મર્યાદામાં છૂટછાટ કેટલી આપી છે. તો અલગ અલગ કેટેગરી વાઇઝ તમે અહીંયા વય મર્યાદામાં છૂટછાટ જોઈ શકો છો કે ભાઈ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષ. એવી જ રીતે અલગ અલગ દિવ્યાંગ માટે, રાઈટ, અલગ અલગ જોઈ શકો છો કે ભાઈ વય મર્યાદામાં છૂટછાટ પણ આપેલી છે. બીજી મહત્વની વાત કરીએ કે પગાર ધોરણ કેટલો સાહેબ. બરાબર, ડિપ્લોમા સિવિલ કર્યું છે, તો સાહેબ પગાર શું મળશે? જનરલી બધાને આમાં જ ઇન્ટરેસ્ટ હોય છે. તો તમે જોઈ શકો છો, એવું નથી કે ભાઈ થોડોક જ પગાર છે. જોજો કેટલો છે. પર મંથ 40,800 રૂપિયા છે. 40,800 રૂપિયા ફિક્સ પે છે પ્રથમ 5 વર્ષ માટે. જો અહીંયા લખ્યું છે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 40,800 રૂપિયા ફી છે, અને 5 વર્ષ પછી એ જે તમને ફૂલ સ્કેમાં જે કંઈ સેલરી મળતી હશે એ મળવાપાત્ર તમે એલિજિબલ થઈ જાઓ છો. પરંતુ પ્રથમ 5 વર્ષ માટે તમારી જે સેલરી છે એ 40,800 રૂપિયા ફિક્સ પે તરીકે લાગુ પડશે. ચલો, એ પછી શૈક્ષણિક લાયકાત વિગતો આપેલી છે. શૈક્ષણિક લાયકાત અંગેની વિગતો આપેલી છે, જેમાં ક્લિયરલી લખ્યું છે ભાઈ કે અ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ. બરાબર, એટલે કે અહીંયા નોટિફિકેશનમાં ક્લિયરલી મેન્શન કરેલું છે કે જેમણે ડિપ્લોમા, એ પણ શેમાં? સિવિલ એન્જિનિયરિંગમાં કરેલું છે, એવા તમામ ઉમેદવાર, અથવા તો જેમણે ડિગ્રી પણ કરેલી હોય, પણ કેવી રીતે? D2D, એટલે કે ડિપ્લોમા પછી ડિગ્રી કરેલી, એટલે કે જેમણે D2D પણ કરેલું છે. શેમાં? સિવિલમાં. એવા દરેક કેન્ડિડેટ અહીંયા એલિજિબલ છે, જે 60 જગ્યા સર્વેયરની આવી છે એના માટે. અથવા તો બીજું શું કીધું છે, જો કોઈ તમારી પાસે સર્ટિફાઈડ સર્વેયરનો કોર્સ કરેલો છે તો પણ તમે અહીંયા એલિજિબલ છો આ 60 જગ્યા માટે. બરાબર, એ પછી એક કમ્પ્યુટર અંગેની જાણકારી માટેનું એક આપેલું છે નોટિફિકેશન કે તમે ડિગ્રી કે ડિપ્લોમા કરેલું હોય, રાઈટ, D2D સ્ટુડન્ટ હોય તો ડિગ્રી કરેલું હોય, અથવા જો ખાલી ડિપ્લોમા કરેલું છે તો તમારી પાસે કમ્પ્યુટરની જાણકારી અંગે એક સબ્જેક્ટ આવવો ફરજિયાત છે. તમારા જે કંઈ ક્વોલિફિકેશન, તમે જે ડિપ્લોમા કરેલું છે એ તમારા ભણતર દરમિયાન. બરાબર, એટલે કમ્પ્યુટરની જાણકારી હોવી ફરજિયાત છે. બરાબર, એ પછી જો કીધું છે કે જે કંઈ બી શૈક્ષણિક લાયકાત છે, વય મર્યાદા છે કે અન્ય કોઈ પણ લાયકાત માટે જે તમારા પ્રમાણપત્રો છે, એ પ્રમાણપત્ર 28/7/2025ની પરિસ્થિતિને જ ધ્યાનમાં લેવામાં આવશે. રાઈટ, ચલો, એ પછી અરજી કરવાની રીત જોઈએ તો કે ભાઈ આપણે તારીખ વિશે ચર્ચા થઈ જ ગઈ છે. 14/7/2025 થી 28/7/2025 સુધી જ તમે ફોર્મ ફિલ કરી શકશો. બરાબર, ઓજસની વેબસાઇટ ઉપરથી આ ફોર્મ ફિલ કરી શકાશે 14 તારીખથી. મહત્વની અપડેટ જે હમણાં લાસ્ટ સિવિલ એન્જિનિયરિંગ જેમણે કરેલું છે એના માટે ઘણી બધી એક્ઝામો લેવાની. બરાબર, એમ કહીએ તો પણ ચાલે કે નહીં ને 15-20 દિવસે કેમ કાંઈક તો સિવિલ એન્જિનિયરો માટે અવેલેબલ હોય જ છે સરકારી નોકરી. બરાબર, કંઈક નવું અપડેટ આવી જાય છે હમણાં તો. પણ જે હમણાં લાસ્ટમાં નોટિફિકેશન આવ્યું હતું AA નું વાત કરીએ, વર્ક આસિસ્ટન્ટની વાત કરીએ, તો દરેકમાં છોકરાઓને કન્ફ્યુઝન હતું. શેનું? ફોટોનું.
બરાબર સેમ વસ્તુ અહીંયા ક્લિયરલી લખ્યું છે દોસ્તો, તમે આ વખતે કોઈ મિસ્ટેક ન કરતા. શું લખ્યું છે અરજીમાં? જો તમે પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો, એ પણ કેવો તો કે તારીખ હોવી ફરજિયાત છે. બરાબર, જો ક્લિયરલી લખ્યું છે અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો તારીખ વાળો હોવો જોઈએ. બરાબર, એટલે આ વખતે શાંતિથી ભાઈ ફોર્મ ભરજો. તારીખ તમારી 1 વર્ષ જૂની, ટૂંકમાં 1 વર્ષથી વધારે જૂની ન હોવી જોઈએ. બરાબર, એટલે કે આપણે ફોટો એવો અપલોડ કરવાનો છે કે નીચે ડેટ મેન્શન હોવી જોઈએ. રાઈટ, અને જે કંઈ તમારો ફોટોગ્રાફ હોય કે સિગ્નેચર હોય એની લિમિટ 15 કેબીની આપી છે. 15 કેબીથી નાની સાઇઝની હોવી જોઈએ. ચલો એ પછી વાત કરીએ પરીક્ષાની ફીની. તમે જો અહીંયા અપ્લાય કરો છો તો પરીક્ષાની ફી બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા છે, અને જો કોઈ જે કંઈ બી અનામત વર્ગમાં આવે છે કેન્ડિડેટ એના માટે 400 રૂપિયા રાખેલી છે. અને આ ફી પણ કેવી છે? રિફંડેડ છે. ક્યારે? જો તમે પરીક્ષા દેવા જાઓ છો તો. બરાબર, જો આ ફી પાછી જોતી હોય તો પરીક્ષામાં અપિયર થવું ફરજિયાત છે. એ પછી જોઈએ પરીક્ષાની પદ્ધતિ. જો ભાઈ અહીંયા ચોખ્ખું લખ્યું છે કે ભાઈ સીબીઆરટી પણ હોઈ શકે છે અથવા એમસીક્યુ બેઝડ હોઈ શકે છે. બરાબર, ઓપ્ટિકલ માર્ક રેકોગ્નિશન. એટલે એ આપણે કંઈ કહી ના શકીએ કે સીબીઆરટી જ રહેશે કે પર્ટિક્યુલરલી એમસીક્યુ પ્રમાણે કોઈ બી એક્ઝામ રહી શકે છે. બરાબર, જનરલ કેસમાં સીબીઆરટી હોવાની શક્યતા વધારે છે. ચલો, એક્ઝામની પેપર સ્ટાઇલ કઈ રીતે હશે? પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતે બે, ટૂંકમાં પેપર એક જ છે પણ અંદર પાર્ટ 2 પાડેલા છે. તમે જોઈ શકો છો જે પાછળની સિવિલ એન્જિનિયરોની ક્લાસ 3ની ગુણ સેવાએ જે પરીક્ષા લીધી હતી એમાં સેમ પદ્ધતિ હતી. બરાબર, સેમ પદ્ધતિ હતી. શું હતું? પાર્ટ એમાં ભાઈ સાહેબ 60 માર્કનું હતું. શું હતું? મેથ્સ અને રીઝનિંગ. બરાબર, અહીંયા એ જ વસ્તુ આપેલી છે, તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ને ગાણિતિક કસોટીઓ. એટલે રીઝનિંગ મેથ્સ આપેલું છે, 30 માર્કમાં પૂછાશે. પાર્ટ એ થઈ ગયો તમારો 60 માર્કનો. એવી જ રીતે પાર્ટ બી માં આપ્યું છે. પાર્ટ બી તમારો રહેશે 150 માર્કનો. પાર્ટ બી તમારો 150 માર્કનો છે કે જેમાં 120 માર્કનું તો શું છે ભાઈ? ટેકનિકલ. બરાબર, 120 માર્કનું શું રહેશે? ટેકનિકલ. અને જે વૈધા બીજા 30 માર્ક, 30 માર્કમાંથી શું રહેશે? ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્રિહેન્શન. ગ્રામર નથી, કમ્પ્રિહેન્શન છે. એ સિવાય કરંટ અફેર અને કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતનું બંધારણ, એ બધું થઈને 30 માર્કનું. એટલે તમારો પાર્ટ બી થયો 30 વત્તા 120, 150 માર્કનો. મતલબ શું થયું? પાર્ટ એ તમારું 60 માર્કનું, પાર્ટ બી તમારું 150 માર્કનું. એટલે તમારું કુલ કેટલા થયા ભાઈ? 210 માર્કનું પેપર રહેશે. બરાબર, 210 માર્કનું પેપર રહેશે. સિંગલ જ પેપર છે, એવું નથી કે આ પેપર પછી મેઇન્સ આવશે કે ઇન્ટરવ્યુ આવશે. રાઈટ, આ તમે એક્ઝામમાં અપિયર થાવ છો, સારા માર્ક્સ છે, જો તમારું નામ ફાઇનલ સિલેક્ટેડ લિસ્ટમાં આવે છે તો તમે ડાયરેક્ટ અહીંયા સિલેક્ટ જ થશો. એવું નથી કે ભાઈ મેઇન્સ આપવાની છે કે પછી ઇન્ટરવ્યુ પણ ક્રેક કરવાનો છે. બરાબર, ડાયરેક્ટલી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ કરવાનું આવે. જનરલ કેસમાં વેકન્સીના 2 ગણા ઉમેદવારને ડીવી માટે બોલાવતા હોય છે. ચલો, એક બીજું કન્ડિશન એ છે કે પાર્ટ એમાં જ્યાં 60 માર્કનો પાર્ટ એ છે એમાંથી મિનિમમ 40% લેવા ફરજિયાત છે. એ વસ્તુ તો અહીંયા પણ છે જ. સેમ વસ્તુ અહીંયા પાર્ટ બીમાં. પાર્ટ બી તમારો 150 માર્કનો છે તો એના પણ 40% લેવા ફરજિયાત છે. મતલબ એ થયો પાર્ટ એમાં તમારે 60ના 40% એટલે 24 માર્ક તો આવવા ફરજિયાત છે. એવી જ રીતે પાર્ટ બી 150 માર્કનો એટલે કે 150ના 40% એટલે કે 60 માર્ક આવવા ફરજિયાત છે. આ 24 વત્તા 60 એટલે કે 84 માર્ક ઉપર તમારું મેરિટ બને. એવું નહીં કે આટલા માર્ક આવે એટલે આપણે પાસ થઈ ગયા, સરકારી નોકરી મળી ગઈ, એવું નહીં થાય. આટલા માર્ક ઉપર એટલે કે 84 માર્ક ઉપર જ તમારું મેરિટ બનશે. રેડી? ચલો, તો આ ટાઈપની કંઈક શું હતી? તમારી એક્ઝામ પેટર્ન હતી. રાઈટ, એટલે બીજું વાત, 180 મિનિટની તમારી પરીક્ષા રહેશે ભાઈ. ટોટલ જે આ 210 માર્કનું એક જે સિંગલ પેપર છે ને એ તમારું 180 મિનિટમાં એટલે કે 3 કલાકમાં પૂર્ણ કરવાનું રહેશે. 3 કલાકમાં પૂરું કરવાનું રહેશે કે જેની અંદર 1/4નું શું છે? નેગેટિવ માર્કિંગ પણ છે, જે વસ્તુ આપણે ભૂલવાની નથી. રાઈટ, નેગેટિવ માર્કિંગ પણ 1/4નું આપેલું છે. ચલો, આપ સૌ જાણતા જ હશો કે આ જે 60 જગ્યા આવી છે સર્વેયરની, એવું નથી કે સિવિલ એન્જિનિયરિંગ જેમણે ડિપ્લોમા સિવિલ કરેલું છે એના માટે આ 60 જ જગ્યા છે. આપ સૌ જાણતા જ હશો કે ગૌણ સેવામાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ઓલરેડી AAE ની 824 જગ્યા આવી ગઈ છે.
વર્ક આસિસ્ટન્ટની ઓલરેડી 513 જગ્યાના ફોર્મ પણ ભરાઈ ગયા છે. આ સિવાય પંચાયત વિભાગના વર્ક આસિસ્ટન્ટની 994 જગ્યા બી આવી ગયેલી છે. હજી જે જુનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ JSA એની પણ 54 જગ્યા છે, જેમાં ડિપ્લોમા ડિગ્રી બંને અલાઉડ છે, જેમણે સિવિલ કરેલું છે. અને એ સિવાય જે હવે સર્વેયર આવી અત્યારે જે સર્વેયર આવી એ 54 જગ્યા. ટોટલ મિત્રો તમે જોવા જાવ તો આ 2400 થી વધારે જગ્યા થઈ. જો કોઈ કેન્ડિડેટ હજી એમ કહેતું હોય ને કે સાહેબ હજી એક્ઝામ આવશે, હજી જગ્યા આવશે, તો ભાઈ હું એમ કહું તમારે તો એક જ જગ્યા લેવાની છે આમાંથી. બરાબર, એક જ જગ્યા લેવાની છે. અહીંયા કોમ્પિટિશન તમારી કોઈ બીજા કોઈ જોડે છે જ નહીં. જો તમારે 210માંથી 140+ માર્ક થતા હોય ને એટલે વાર્તા ફિનિશ. બરાબર, આ 2400માંથી આપણે ક્યાંક તો લાગી જ જાય. આ જનરલ સિનારીઓ કહું છું, બાકી તો એક્ઝામ ને એના પેપર લેવલ, ડિફિકલ્ટી લેવલ ઉપર બધું આધારિત રહેતું હોય. પણ અહીંયા કોમ્પિટિશન કોઈ હવે બીજા જોડે છે જ નહીં. આટલી મોટી વેકન્સી છે ટોટલ સિવિલ એન્જિનિયરો માટે, જેમણે ડિપ્લોમા કરેલું છે ખાસ તો, રાઈટ. તો તમારી કોમ્પિટિશન તમારી હારે જ છે, બીજા કોઈ જોડે નથી. બરાબર, એટલે આ જ વસ્તુને ધ્યાનમાં લઈ લક્ષ્યમ એકેડેમી તમારા માટે એક કોર્સ લઈને આવ્યું છે કે જેમાં AA અને વર્ક આસિસ્ટન્ટ, બરાબર, આ એક્ઝામોની તૈયારી કરાવીએ છીએ. બરાબર, અને આ એક્ઝામની જે કંઈ બેચ લોન્ચ કરી છે લક્ષ્યમ એકેડેમીએ, જેની વેલિડિટી 1 વર્ષની છે. ઓલરેડી બેચ ચાલુ થઈ ગઈ છે, જેની અંદર 4 સબ્જેક્ટ્સ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. વિથ મટીરિયલ જો તમે આ બેચમાં જોડાવા માંગો છો તો એની ફીસ છે 7,999 રૂપીઝ, અને વિધાઉટ મટીરિયલ તમે જો જોડાવા માંગો છો તો ફીસ છે 6,999 રૂપીઝ. આ જે બેચ છે એ લાઈવ પ્લસ રેકોર્ડેડ રહેશે. રેડી, ડેઈલી લાઈવ લેક્ચર્સ તો આવશે જ, પરંતુ જો કોઈ તમે ટાઈમિંગને કારણે જો લેક્ચર્સ તમારે રેકોર્ડિંગમાં જોવા છે તો તમે રેકોર્ડિંગમાં પણ જોઈ શકશો. પણ એ વસ્તુ યાદ રાખજો કે જેની વેલિડિટી શું છે, 1 વર્ષની છે. જો આ બેચ બાબતે, ફોર્મ ફિલિંગ બાબતે કે કોઈ પણ વેકન્સી બાબતે જો તમને કંઈ કન્ફ્યુઝન છે, જેમણે ડિપ્લોમા સિવિલ કર્યું છે, તો તમે અહીંયા સ્ક્રીન ઉપર આપેલા મોબાઈલ નંબર ઉપર લક્ષ્યમ એકેડેમીનો કોન્ટેક્ટ કરી શકો છો, તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો. તો આજ પ્રમાણે આપણે નવી અપડેટ લઈને આવીશું, નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.